હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે 24 ઓગસ્ટ અને આજે છે શ્રાવણ વદ છઠ, એટલે આજે છે રાંધણ છઠ છે. તો આજે તો કંઈક ને કંઈક આખો દિવસ બનાવવામાં જ વહી જાય મને એવું લાગે છે. અને જો અત્યારે છે સવારના 8:30 થઈ ગયા છે ને આપણે શિરામણ કરવા માટે બેસી ગયા છે. આપણે જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે ચા અને રોટલી. અને મમ્મી જય શ્રી કૃષ્ણ. આજે રાંધણ છઠ છે તો શું બનાવવાનું સાંજે? નારે ના તો વિચાર તો હોય કે ને બનાવશે તો એક ટાણા નથી બનાવતા આપણે પૂરી કે ઢેબરા? હા, તો પૂરી બનાવવામાં એવું છે, બાજુમાં માસીને ત્યાંથી લાડવા લઈને જવાના છે. સાંજનો ટાઈમ છે કા? કેટલા વાગે જવાનું છે? હા, એટલે 4 વાગે જાય તો તમે હવે કેવી રીતના છે આપણે શું ખબર, એટલે તોય મોડું થઈ કે કદાચ એમ રાંધવામાં જવાનું છે એટલે આપણે ક્યાં જાય બનાવવાની હોય. તો રાંધણ છઠ કેમ રાખતા હશે? એ બાયુન પોરો મળે ને બધો એક દિવસ રસોઈ પાણીનો એમ, એટલે પેલા એમને એક રાંધલા હા શીતળા સાતમનો પોરો સુલાને આમ હારું કે અટાણે ગેસ છે પેલા દેમાં સુલા હતા ને, એટલે એમાં સાણા તમે બાળો બળતણ બાળો, એમાં જીવ જંતુ જીવાતું હોય એ બધું એમ કે આખા વર્ષનું જે પાક થયું હોય એ એક વર્ષ પોરો દઈને પૂજન કરે એટલે છે નાશ થઈ જાય એમ, એવું પેલા એમ કહેતા. એટલે મને બહુ ખાસ એવી ખબર નથી પડતી એમ. પેલાનું એમ હોય છે કે કારણ કે ચૂલા હતા એટલે એમ. અને હવે તો હું કે રાંધણ છઠમાં રાંધે નહીં, શીતળા સાતમના દિવસે બહાર ખાઈ આવે, રાંધે નહીં, એવી થાય હવે તો. અને શું કહેવાય, રાંધણ છઠમાં જે બનાવેલું હોય ને આપણે ટાઢું સાંજે બીજા દિવસે શીતળામાં હોય ને ધરવાનું પ્રસાદી રૂપે, અને પછી આપણે ખાવાનું હોય. તો તો કુલર કરવાની હોય, પણ નાના છોકરા હોય ને એને હાંજનું બનાવેલું બપોરે ઠંડુ ખાવાનું હોય છોકરાઓને મમ્મીને છે એવું બધું એમ. કાંઈ નહીં, ચાલો અત્યારે આપણે જમી લેવી, હવે શિરામણ કરી લઈએ. તો જો 11:15 થઈ ગયા છે ને, હું ન્યૂઝપેપર વાંચતી હતી તો એમાં બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવી છે, આ ઝગમગ. હું બહુ નાની હતી ને ત્યારથી ઝગમગ આવે છે, તો હજી સુધી ઝગમગ આવે જ છે. તો આજે જોઈને બહુ ખુશી થઈ. આ ઝગમગમાં છે ને મસ્ત મસ્તની બધી રમત રમવાની ને એવું બધું હોય છે. જો આ વર્ડ્સનું હોય છે, આ કેટલા હોય છે બધું લખવાનું, અને ટપકા જોડવાના અને પછી રંગ પૂરવાનો, બહુ મજા આવતી. નાના હતો ને ત્યારે બહુ બધું આવું કરેલું છે. અને જો એકાદી વાર્તા પણ આપેલી હોય છે. અને પછી છે સાયન્ટિફિક અને આપણે ભારતમાં શું પ્રખ્યાત છે એ બધું પણ આપેલું હોય છે. જેમ કે દક્ષિણ અમેરિકાના વાનર કિંકા જોસ પેન્સિલ વિશે આ જાણો, તમે પેન્સિલમાં અવનવી બધી વાત લખી હોય કે ક્યારે શોધ થઈ છે એની, ને કેવી રીતના બને છે, અને સૌથી વધારે ક્યાં બને છે, ને બધું હોય છે. પછી જમીનમાં કુદરતી ગેસ ક્યાં છે અને તે કેવી રીતે જાણવા મળે, બધી અવનવી વૈજ્ઞાનિકને લગતી, પછી આપણે સામાજિક વિદ્યામાં કામ આવે એ બધી વસ્તુ બહુ મસ્ત મસ્ત લખેલું હોય છે. આ છે ને મારો ફેવરિટ સેક્શન રહેતો વાંચવામાં. અને મેં છે ને એક બુક બનાવી હતી, એમાં શું કરતા આ બધું હોય ને પર્ટિક્યુલર જે વસ્તુ જે બહુ ગમતી હોય ને આપણે કાપી નાખવી અને પછી બુકમાં ચોંટાડતા. હજી જો મારી પાસે નીચે બુક પડી હશે ને તો હું તમને જરૂરથી એ બુક બતાવીશ. મસ્ત એવું કલેક્શન કર્યું છે સારી સારી વસ્તુનું. જો અહીંયા છે વિશ્વનો સૌથી મોટો દરવાજો, ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો. તો આ સમાજ વિદ્યામાં આપણે આ બધું આવતું. અને જે લજામણી સ્પર્શ કરતાં જ બીડાઈ જતી વનસ્પતિ કઈ છે તો કે લજામણી. બહુ મસ્ત મસ્ત બધી વસ્તુ લખેલી હોય છે. અને અહીં જો મસ્ત એવો જોક્સ પણ આપેલો છે. તો આ છે ને મારો ફેવરિટ સેક્શન રહેતો ઝગમગમાં. તમારો ફેવરિટ સેક્શન કયો રહેતો તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને કોણ છે કે જે આ બધું કટિંગ કરીને બુક પણ બનાવેલી છે. આપણે ખબર છે વિજ્ઞાનમાં પ્રોજેક્ટ કરવા કહેતા, તો ઝગમગનો આપણે વધારે યુઝ કરતા. આમાંથી વસ્તુ કાપીને પ્રોજેક્ટમાં આપણે લગાવતા અથવા તો લખતા મસ્ત મસ્ત. અને જો પણ વાર્તા પણ આપેલી હોય છે. ચકલી ચકલી 2 ઘડા પાણી પીજા. હા, આપણે પાર્ટી હતા ને તો પાર્ટીમાં લખી નાખતા, પછી ભૂસવાનું, પછી એને હુકાવવા માટે એમ કહેતા ચકલી ચકલી પાણી પી જાય એમ બોલવીને તો પાર્ટી હુકાઈ જતી. જો એનું આ મસ્ત એવું આપેલું છે. આજ તો પણ બચપનની બધી યાદ તાજા થઈ ગઈ. ચકલી ચકલી પાણી પી જાય એટલે પાર્ટી આપણી હુકાઈ જાય. હવે તો મને લાગે પાર્ટી મળતી નહીં હોય, હવે તો બધું ડિજિટલ થઈ ગયું ને એટલે. અને જો અહીંયા પણ મસ્ત એ વાર્તા આપેલી છે આખા પેજમાં. અને જન્માષ્ટમીમાં જલસો અને મોર પીછના રંગ, આમાં પણ કંઈક મસ્ત વાર્તા હશે. અને આ બધી વાર્તા. તો આ છે ઝગમગ. તો કોમેન્ટ કરજો કોની કોની ઝગમગ ફેવરિટ છે. ને નાના હતા ને ત્યારે બહુ વાંચતા, હું તો બહુ જ વાંચતી ઝગમગ. અમારીને ન્યૂઝપેપર ન આવતું પણ આજુબાજુમાં જે આવતું ન્યૂઝપેપર એનીમાંથી હું એની પાસેથી ઝગમગ હું જરૂરથી લઈ આવતી. અને ન્યૂઝપેપરમાં આજે જો હજી તો મને લાગે હજી રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે એવું છે આમાં. તો આજના ન્યૂઝપેપરમાં બધું, ન્યૂઝપેપરમાં ખાસ એટલું બધું બહુ વાંચવું ન ગમે,
ઠીક ઠીક હોય છે. ઉપર ઉપરના જે ઘાટા ઘાટા અક્ષર હોય ને ફટાફટ વાંચી લેવાના હોય, બાકી કાંઈ ખાસ ન હોય. હું રહી તારે તો ઝગમગની બુક બનાવવી પડી છે કે નહીં ખબર છે? આપણે ઝગમગમાં કોતરી ના ના મારી તો પડી છે, તારી મને નથી ખબર. ના રે ના, મેં તો અહીંયા મૂકી છે, નીચે જાવ ને તો મળે ને. તો આપણે બહુ બનાવ્યું ઝગમગનું. પછી સુવિચારની બુક બનાવી, એમાં નકરા સુવિચાર લખતા. તો જો આવું બધું છે. તો દાદા હું બુક ગોતું નીચે તો મળે ને તો તમને જરૂરથી હું બતાવું એ બુક. અને મને જો એક આ સેક્શન બહુ ગમતું ન્યૂઝપેપરમાં, વિશ્વમાં બહુ પ્રખ્યાત વસ્તુ કંઈક હોય ને એ બધું બતાવે. તો વિશ્વના સૌથી મોટા વિડીયો ગેમ શો ગેમ્સકોમમાં અનેક નવી જાહેરાતો. તો આ થોડુંક નવીન સેક્શન હોય એટલે આ પાછું થોડુંક ગમે, કારણ કે અલગ જ વસ્તુ, જેમ કે ટમેટાની હોળી ને અલગ વસ્તુ કંઈક જાણવા મળે, એ સેક્શન ગમે. બાકી એક ઓલો સેક્શન વાંચતા આપણે, શું કહેવાય, રાશિફળ આવતું ને ન્યૂઝપેપરનું. હવે તો જો કે ફોનમાં રાશિફળ આવે એટલે ન્યૂઝપેપરમાં જોવાનું ન હોય. ક્યાંય ગયું રાશિફળ? આમાં મળતું નથી. ઓકે, જો અઠવાડિયાનું રાશિફળ આપેલું છે તો એ એક બહુ વાંચતા, સાચું ખોટું પણ વાંચી લેવાનું. પછી તો આમાં કીધું સોનામાં ભાવ તૂટ્યા પછી ઝડપથી બાઉન્સ બેક થયા, બીજી તરફ ક્રૂડ તેલ પણ ઉંચકાયું. તો સોનાના ભાવમાં થોડીક ઘટાડો થયો છે અને ક્રૂડમાં થોડોક વધારો થયો છે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એવું છે કે ખતરનાક ભ્રમજાળ છે અને આપણે અંકુશ નહીં મૂકીએ કાંઈ, એવું બધું છે. અને હમણાં જો આ બહુ ચાલે છે એમ પોક્સ, શું કહેવાય, મંકી પોક્સ એવું કંઈક કહેવામાં આવે છે. એનાથી છે ને શરીરમાં બહુ ફોડલ્યું થાય છે એમ. તો આફ્રિકી દેશ છે એમાં બહુ ખતરનાક રીતે પ્રસરાઈ ગયેલો છે અને ભારતમાં પણ અલર્ટ આપી દીધું છે. એટલે આમાં કાંઈ ન હોય. આમાં છે ને કોઈ એકબીજાને સ્પર્શ નહીં કરવાનો, એકબીજાના કોન્ટેક્ટમાં નહીં આવવાનું, શ્વાસ લેવામાં આપણે કેમ પેલા માસ્ક પહેરતા એ રીતના પહેરી રાખવાનું, એવી રીતે બધું કીધેલું છે આમાં. મંકી પોક્સ એટલો ખતરનાક તો છે નહીં, પણ ફોડલી થાય ને ત્યારે કેવરાવે, એવું બધું છે. ન્યૂઝપેપરમાં આ સેક્શન છે ને એ પણ આપણે ઘણો ફેવરિટ છે. આમાં છે ને સુડોકો બહુ રમેલું છે હાલમાં. તે મારા ફોનમાં એપ્લિકેશન છે સુડોકોની, ઘણી વાર રમતી હોય છું. આમાં 1 થી 10 આંકડા પૂરવાના એક બોક્સમાં, રિપીટ ન થવા જોઈએ. અને ઊભી લાઈન અને આડી લાઈનમાં ગમે એમ કરીને 1 થી 10 થવા જોઈએ, એવી રીતના હોય છે આ સુડોકો. અને આડી ચાવીને ઊભી ચાવી તો બહુ મારી ફેવરિટ નહોતી, અને આપણે એટલી બધી રીમાં નથી, કારણ કે આપણે ગુજરાતીનું થોડુંક ભંડોળ છે ને થોડુંક કાચું છે શબ્દનું, એટલે આપણે આડી ચાવી ઊભી ચાવી બહુ ઓછી રીમાં છે. પણ આ સુડોકો તો બહુ જ રીમાં છે. તમને કયું ગમે છે, સુડોકો કે આડી કે ઊભી ચાવી? તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો બસ ન્યૂઝપેપરમાં આપણે એટલા સેક્શન જ ફેવરિટ છે, બાકી તો બધું જો આયલા રાખે. તો આવું બધું છે. તો જો આપણે ઓલમોસ્ટ નવરા થઈ ગયા છીએ અને આપણે છે ને 2 કુર્તી લીધી છે, એનું મમ્મી પાસે ફિટિંગ કરાવવાનું છે. મમ્મી થોડાક નવરા થયા છે, જોવી આપણે ફિટિંગ કરી દેશે કે નહીં. તો હેલો મિત્રો, અત્યારે છે ને 1:45 થઈ ગયા છે. થોડીક મરચી ખાંડીને એટલે થોડીક ઉડી. અને જો અત્યારે 1:45 થઈ ગયા છે ને, બપોરના જમવામાં છે ને આપણે બનાવી છે નકરી ખીચડી. ખાલી આજે ખીચડી ખાવાની છે, તેના માટે બધું આપણે છે ને રેડી કરી નાખ્યું છે. તો અહીંયા આપણે લીધું છે આદુ મરચાં લીધા છે, અહીંયા આપણે બટેકા અને કાંદા લીધા છે. આપણે બીજા વેજીટેબલ્સ પણ નાખી શકીએ, કોબી, ગાજર, પણ આપણે અત્યારે એવું કંઈ લીધું નથી. અને ચોખા અને મગની દાળ નાખી છે. અમે અત્યારે ઘરે 5 જણા છવી, એટલે મેં 7 મુઠ્ઠી ચોખા નાખ્યા છે અને 1 મુઠ્ઠી મગની દાળ નાખી છે. અને આ આપણે લઈ લીધા છે શિંગદાણા. આપણે પહેલાં છે ને ગરમ પાણીમાં એને ઉકાળ્યા હતા, એટલે ફટાફટ ચડી જાય કુકરમાં. 10 વાગે આપણે એને ગરમ પાણીમાં નાખ્યા હતા. અને જો આપણે કુકર પર મૂકી દીધું છે, એમાં આપણે છે ને 3 પાવલા નાખી દીધું છે તેલ આવે ને એટલે આ બધી વસ્તુનો વઘાર કરી નાખીએ અને પછી આપણે એને ચડવા દેવી. એટલે આપણી મસ્ત મજાની ખીચડી છે તે રેડી થઈ જાય. અને કોમેન્ટ કરો કે ખીચડી કોની કોની ફેવરિટ છે. મને છે ને વઘારેલી ખીચડી ભાવે અને સાદી ખીચડી ભાવે, આપણે તો બંને ચાલે. એટલી બધી ફેવરિટ એમ તો ન કહીએ કાંઈ, પણ હોય તો આપણે ખાઈ લેવી અને એમ ભાવે એમ. તો તમે કોમેન્ટ કરો તમારી ફેવરિટ છે કે નહીં. તો જો આપણું છે ને તેલ આવી ગયું છે, રાઈ નાખીને આપણે ટેસ્ટિંગ કરી લીધું છે. હવે એમાં આપણે નાખશું થોડીક હિંગ. હવે જે આપણે આદુ મરચાંની પેસ્ટ હતી ને એ પેસ્ટ આપણે નાખી દેવાની છે. અને પછી એમાં આપણે નાખશું આપણા કાંદા અને બટેકાનું જે આપણે મિક્સર એટલે સમારેલા કાંદા અને ટમેટા નાખી દઈશું. કાંદા અને બટેકા નાખી દીધા છે. આવે છે ને થોડીક વાર ચડવા દેવું. એ પછી આપણે ચોખા નાખી દઈશું અને પછી સિંગના દાણા નાખી દઈશું અને થોડીક વાર ચડવા દઈએ, 2-3 મિનિટ. જો અહીંયા વઘાર કરવા હાટું લીમડો છે મેં બહાર જ રાખ્યો, તમે તો ભૂલાઈ ન જાય એટલા માટે. એમ તોય ભૂલાઈ ગયો, કાંઈ નહીં. હવે છે ને આપણે આને ભેગો મિક્સ કરી દઈએ. આપણે
આખી દાળ જ નાખી દઉં એટલે પછી એકારે છે ને કાઢી લેવા હે એવું લાગશે ને તો એકારે કાઢી લેવું આપણે. કોમેન્ટ કરો કે ઘણા લોકોને આવું થતું છે, તમારે પણ આવું થાય છે કોમેન્ટ કરો કે લીમડો એ બાજુમાં જ મૂક્યો હોય ને વઘાર કરવામાં ભૂલાઈ જાય છે. તો જો આ મસ્ત એકદમ ઉકળી ગયા છે બટેકા અને કાંદા. હવે આપણે એમાં છે ને ચોખા અને મગની દાળ નાખી દઈએ. હવે એમાં છે ને આપણે સિંગના દાણા હતા ને એ નાખી દઈએ. અને હવે એમાં છે ને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દેવાનું છે. અને હળદર પણ નાખી દેવાની છે. હવે આને છે ને મિક્સ કરી નાખીએ એકદમ અને 2-4 મિનિટ આને રહેવા દઈએ. આમાં છે ને 1.5 કળશો જેટલું છે ને પાણી નાખી દઈએ અને પછી ટેસ્ટ કરી જોઈએ મીઠું બીઠું બરાબર છે. આપણે છે ને ખીચડીનું કુકર એકદમ રેડી થઈ ગયું છે. આ કુકરને છે ને 15 મિનિટ રાખશું ને એટલે આપણે ખીચડી એકદમ રેડી થઈ જાય. તો ત્યાં સુધીમાં આપણે છે ને ધાણા સમારી નાખી ગાર્નિશિંગ માટે. અને જે સાઈડમાં જેટલા બધા વધારાના વાસણ હતા ને એ આપણે હારવાર ધોઈ નાખ્યા છે. બધું કામ હારવાર થવું જોઈએ. અત્યારે છે ને 5 વાગી ગયા છે ને ફાફડી અને ચા માટે બેસી ગયા છે. અત્યારે જો રોહિત બેઠો છે, સંદીપને પપ્પા અને મમ્મી એ તો બહાર લાડવા માટે ગયા છે અને હું રોહિત ઘરે જવી તો નાસ્તો કરીએ છીએ. તો બહાર જવાનું છે રોહિત તારે? પૂરી બનાવવા લાગીશ? મારે બહાર કામથી જવાનું છે. કારણ કે મમ્મીની સાંજે ઠેક 7:30 આવશે તો વાર લાગે એકલાને. તો કામ છે એટલે ઘરે આવીશ તો કરી. કાંઈ નહીં, હવે જોવી કેમ પૂરી આપણે વણ્યા છીએ. રાંધણ છઠ હોય ને એટલે જાજુ રાંધવાનું હોય એટલે નકર તો બાકી કઈ હેલ્પની જરૂર ન પડે. કાલનું રાંધો એટલું બહુ નથી આપણે રાંધો. એટલે સાંજે ખાવાય નહીં જોઈએ આપણે પૂરી? ક્યારે? સાંજે. હા હવે મારે પૂરું હવે, કારણ કે પપ્પાની બહાર જમીન આવવાના, આપણે 2 છીએ, મારું પૂરું હવે. ના તો સાંજે પછી બનાવે તો ખાઈ લેશે ને થોડું. પૂરી તો હોય પછી શા બનાવવાનું હોય ખાલી એમ હોય તો કાંઈ નહીં, અત્યારે નાસ્તો કરી લઈએ ચાલો. તો હેલો ફ્રેન્ડ, સાંજના 6 વાગી ગયા છે અને મમ્મી પપ્પા અને સંદીપ તો લાડવામાં ગયા છે અને કાલે છે રાંધણછઠ તો આપણે એની પૂરી બનાવી છે. મમ્મીનો જો વેઇટ કરશું ને તો બહુ જ લેટ થઈ જાય છે કારણ કે મમ્મી આવશે 7:30 વાગે. તો આપણે છે ને થોડું ઘણું કામ ચાલુ કરી દઈએ એટલે કામ થતું થાય અને મમ્મી આવે એટલે મોસ્ટ આપણે નવરા થઈ જાવીએ અને મમ્મી આવશે ને તો આપણે કરાવવા લાગશે. તો જો અહીંયા મારે છે ને સૌથી પહેલાં પૂરી બનાવવાની છે. અમે છે ને 2 પ્રકારની પૂરી બનાવવાના છે. એક તો મોળી પૂરી બનાવવાના છે ને એક તીખી પૂરી બનાવવાના છે. એટલે 2 આપણે અલગ અલગ લોટ બાંધવા પડશે. તો પહેલાં મોળી પૂરી બનાવવાના છે. મોળી એટલે મીન્સ કે તીખી ને એમાં મીઠું તો પડશે પણ આ મોળી એમ. તો આપણે એનો પહેલાં લોટ બાંધી દઈએ. તો 1 ગ્લાસ છે ને 1 ગ્લાસ મોળી પૂરી કરવાની છે અને 1 ગ્લાસની આપણે તીખી પૂરી કરશું. તો આના માટે આપણે છે ને પહેલાં 1 ગ્લાસ પાણી નાખી દીધું, પછી થોડુંક આપણે મીઠું નાખી દઈશું અને એમાં નાખી દઈશું આપણે થોડુંક તેલ. અને હવે એમાં આપણે નાખી દઈશું લોટ અને પછી 1 ગ્લાસ પાણીનો આપણે લોટ બાંધી લઈએ. અને હવે એમાં છે ને આપણે થોડોક રોટલીનો લોટ નાખી દઈએ. તો જો આપણે મોળી પૂરી છે ને એનો લોટ બંધાઈ ગયો છે. આપણે તીખી પૂરીનો લોટ બાંધવાના છે. તો એના માટે આપણે 1 ગ્લાસ પહેલાં પાણી લઈ લઈશું કારણ કે 1 ગ્લાસ થાય ને એટલી જ આપણે પૂરી બનાવવાની છે. અને પછી એમાં આપણે નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને એમાં થોડીક આપણે છે ને પીળી બનાવશું એટલે આપણે થોડીક હળદર પણ નાખી દઈએ. ને તીખી બનાવવાની છે એટલે ચટણી તો નાખવી જ પડશે એટલે થોડીક નાખી દેવી આપણે ચટણી. ને હવે એમાં આપણે લઈ લઈશું તેલ. 2 પાવડા જેટલું તેલ નાખી દેવાનું છે. અને જ્યાં મોળી પૂરીનો લોટ બંધાઈ ગયો છે ને એને ઢાંકી દેવી એટલે મસ્ત મજાની છે ને કૂણ આવી જાય. અને આમાં આપણે એડ કરી દઈએ લોટ. રોટલીનો લોટ લેવાનો છે. તમે કોમેન્ટ કરજો કે તમે કઈ રીતે પૂરી બનાવો છો, આ રીતે કે કંઈ અલગ રીતે બનાવો છો અને આમાં બીજું શું શું એડ કરી શકાય એ પણ કોમેન્ટ કરજો. તો ચાલો આપણે તીખી આ પૂરીનો લોટ પહેલાં બાંધી નાખીએ.
તો આપણે જો પીળા અને ધોળા તીખી અને મોળી બંને પૂરીના આપણે લોટ બાંધી લીધા છે. આપણે જે મશીન પણ પૂરીનું મશીન પણ લઈ લીધું છે. આપણે વણવાની નથી. આ મશીનમાં છે ને આપણે દબવી નાખવાની છે. ન્યૂઝપેપર પણ લઈ આવ્યા છીએ, એમાં પાથરી દેવી. સૌથી પહેલાં આપણે ગમી છે ને એક પિંડો છે ને એને આપણે પૂરી કરી નાખીને એને તળી નાખવી, અને એના પછી બીજો પિંડો લેવી અને પછી તળશું. કારણ કે જો બંને એકસાથે હું પૂરી બનાવી નાખીશ ને તો છે ને એ હુકાઈ જાય, એટલે બહુ સારી નહીં બને. એટલે આપણે 1 by 1 કરીશું. ચાલો ફટાફટ કામે લાગી જઈએ. તો જો 6:45 થઈ ગયા છે ને આપણે પૂરી છે ને ઓલમોસ્ટ અહીં બધી બની ગઈ છે. આટલી પૂરી બાકી છે, પણ અહીં આપણે છે ને તેલ મૂક્યું છે. તેલ આવે ને ત્યાં સુધીમાં આટલી પૂરી થઈ જાય અને પછી આપણે પૂરી તળી નાખીએ એટલે આપણું કામ અહીંયા કમ્પ્લીટ થાય છે. ફાઇનલી આપણે બધી પૂરી હવે રેડી થઈ ગઈ છે. તો સાંજના 8 વાગી ગયા છે ને આપણે છે રાંધણ ચટણી પૂરી બનાવી નાખી છે. કાલી પૂરી, આ ટાઢી પૂરી આપણે છે ને કાલ બપોરે ખાવાની છે. કાલે છે શીતળા સાતમ, એટલે બધાને રાંધવાની રજા છે. તો એમાં કેવું હોય હોર્સ મમ્મી શીતળા સાતમમાં આપણે રોજ ચૂલો વાપરવી, આપણે એટલે ચૂલો એટલે એક પ્રકારના અગ્નિદેવ છે આપણે એમ. એટલે એક દિવસ છે ને આપણે અગ્નિદેવની પૂજા કરવાની અને એને આરામ આપવાનો, મતલબ એવી રીતના હોય. એટલે શીતળા સાતમ રાંધણ છઠનું એમ. એટલે એવું બસ કઈ આપણે ચૂલો હોય, સગડી હોય, પછી ગમે વસ્તુ હોય ને સાધન, એની અંદર પૂજા તે દિવસે કરવામાં આવે. એની પૂજા કરવાની. ઇલેક્ટ્રિક તો કોને ખબર, કારણ કે ઇલેક્ટ્રિકમાં અગ્નિ તો ન આવે. એ ના ઘણા શીતળા સાતમ શું કરે ખબર, ચૂલા ઠારી નાખે અને ઇલેક્ટ્રિક સગડી વાપરે. બધું છે ઇલેક્ટ્રિક સગડી હોય ને તો બધું એમાં બનાવે. એટલે એવું હોય, મતલબમાં જે અગ્નિ ઉત્પન્ન કરતું હોય ને એને આપણે ચૂલા અને ગેસને બંધ કરવાના એમ હોય. તો કાંઈ નહીં, ચાલો આપણે કોમેન્ટ લઈ લેવી. તો ફાલ્ગુની કહે છે, મને તો નહીં મંચુરિયન કે નહીં દાબેલી ભાવે, આઈ લવ વડાપાવ. તો મને દાબેલી ને વડાપાવનો ઓપ્શન આપ્યો હોય ને તો મને વડાપાવ ભાવે. વૈશાલી પટેલ કહે છે, જય શ્રી કૃષ્ણ રાધિકા દી, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય સચ્ચિદાનંદ ને રાધે રાધે. પછી યોગેશ ઘનિયા કહે છે, જય શ્રી કૃષ્ણ રાધિકાબેન, તમારા બ્લોગ બહુ સરસ આવે છે. તો થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. અને જો આવી રીતના સપોર્ટ કરતા રહેજો. અમારો બ્લોગ તમને ગમતો હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. પછી અરુણાબેન મુંગલા કહે છે, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. રિદ્ધિ ભટ્ટ કહે છે, જય સ્વામિનારાયણ રાધિકાબેન, નાઇસ વિડીયો. તો થેન્ક યુ રિદ્ધિબેન. કોઈ યુઝરે કોમેન્ટ કરી છે, જય શ્રી કૃષ્ણ. પછી પારુલ વરસડા કહે છે, જય યોગેશ્વર. પાયલ કથિરિયા કહે છે, જય સ્વામિનારાયણ. ફતેમા લક્ષ્મી ધાર કહે છે, બહુ મસ્ત વિડીયો કરો છો. તો થેન્ક યુ. જો આવી રીતના તમે સપોર્ટ કરતા રહેજો. પછી ફતેમા લક્ષ્મી ધાર કહે છે, દાબેલી, એને દાબેલી બહુ ભાવે છે. પછી રામનાથ ગોંડલિયા કહે છે, નાઇસ બ્લોગ. તો થેન્ક યુ. શિલ્પા રાઠોડ કહે છે, જય સ્વામિનારાયણ, હું મુંબઈથી છું. ઓ થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયોને જોવા અને એને સપોર્ટ કરવા માટે. પછી હર્ષાબેન તલાવા કહે છે, ભાવનાને ગિફ્ટ માટે કોંગ્રેચ્યુલેશન્સ. અને રોઝ ગોલ્ડ, એટલે દાંત કાઢે છે, તમને રોઝ ગોલ્ડ ન ગમે ને એટલે. પણ મને આમ તો રોઝ ગોલ્ડ જ ગમે. પીળું તો વધારે પીળું ન લાગે એમ, રોઝ ગોલ્ડ મસ્ત લાગે. તો તમે કોમેન્ટ કરજો, તમને રોઝ ગોલ્ડ ગમે, ગોલ્ડની વસ્તુમાં તમને રોઝ ગોલ્ડ ગમે કે યલો ગોલ્ડ ગમે કે વ્હાઈટ ગોલ્ડ ગમે. મને તો વ્હાઈટ ગોલ્ડ પહેલા ગમે, પછી રોઝ ગોલ્ડ ને પછી યલો ગોલ્ડ ગમે. છે નાઇસ, થેન્ક યુ. નીલમ રાજપાલની કોમેન્ટ આવી છે, મારી ગટ ફિલિંગ એવું કહે છે કે ત્રિશિવ નેમ રાખ્યું હશે, લેટ અસ સી. આ તો તમારું અડધું ફડધું તો હાથ જ પડ્યું, પાછળ શિવ તો આવી ગયું, પણ ત્રિશિવની જગ્યાએ અમે નામ રાખ્યું છે ઋષિવ. ગંગાબેન ફૂટ કહે છે, મંચુરિયન સારું લાગે. પછી રાઠોડ વર્ષા કહે છે, મને તો માસીને મળવું છે એકવાર, મને બહુ મજા આવે. માસીનો અવાજ બહુ સારો છે, માસીનો અવાજ બહુ સારો. સંદીપ એમ કહે છે, હવે તું ભાવના બેનની છે ને ભજન ભાવના ભજન એડ ના કરી ગીત બનાવીને સમજો, અમારે કાંઈ કરવું નથી, અમારી ભાવના થાકી ગઈ છે. હમણાં થોડુંક આ લોકોને લોડ છે ને, બધું બેબીનું કામ હોય, ઘરનું કામ હોય, એમાં છે ને એ લોકો ચેનલ નથી ખોલી શકતા. નકર મમ્મીના ભજન, મમ્મી મસ્ત ભજન ગાય છે. ચેનલ ખોલી કે YouTube માંથી ઢગલા પૈસા નથી આવતા, ચેનલ ખોલી નાખી. આપણે એક ચેનલ એટલે બનાવી છે કે આપણે ફેમિલી બધાને જોવે, બધાને મજા આવે એટલે. બાકી આ ચેનલ બધાને એમ છે વિડિયા બનાવવામાં છે ને 2 વાગી જાય છે અને સવારમાં કઈ કામ નથી થતું ને એવું બધું થાય છે. અને 3 વ્લોગ મૂકવાના ને એડિટિંગ કરવાનું. અને ધર્મેશ ગોસ્વામી કહે છે,
હર હર મહાદેવ. મોના ગોસ્વામી કહે છે હર હર મહાદેવ. હર્ષા બાબુ કહે છે ખૂબ સરસ ડેકોરેશન, રાધિકા નામ સરસ છે. નીલમ રાજપાલ, મંચુરિયન વધારે ભાવે. ફતેમા લક્ષ્મીધાર કહે છે હાય રાધિકાબેન, કેમ છો તમે? જો બધા એકદમ મજામાં છે, તમે કહો તમે કેમ છો? પછી રાઠોડ વર્ષા કહે છે માસી બહુ સારા છે. દક્ષાબેન અલગિયા કહે છે સંદીપભાઈ ને સોનાની શોપ છે. તો સંદીપભાઈ ને સોનાની શોપ નથી, તો હીરા બજારમાં હીરા વેચે ને એવું બધું કરે છે. અને તમે એના બ્લોગ જોતા હશો તમને ખબર પડી જ જાય કે શું કરે છે એમ. ધારતી બગડિયા ધરતી બગડિયા કહે છે આજીનો મોટો નડે. સાચી વાત છે, મંચુરિયનમાં જે આજીનો મોટો નાખે ને એ વધારે નડે. તો શિલ્પા રાઠોડ કહે છે જય સ્વામિનારાયણ. તો જય સ્વામિનારાયણ. તો જો કાલના બ્લોગમાં આટલી જ કોમેન્ટ હતી ને આ બ્લોગ આપણે છે ને અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને અમારા વિડીયો ગમતા હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયો જોવા અને એમને સપોર્ટ કરવા માટે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.